અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીને અડીને આવેલા ઉમરવાડા ગામ ખાતે પુનઃ જળ પ્રદૂષણની ફરિયાદ ઉઠી છે। ગત 1 ઓક્ટોબરના રોજ તળાવમાં માછલાના ભેદી મોત નીપજ્યા હતા। બાદ પુનઃ એકવાર 2 નવેમ્બરના રોજ ગામના મુખ્ય તળાવમાં માછલાના મોત થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામ આખું જે પાણીનો ઉપયોગ કરી રહ્યું છે એ ઢોરને પણ પાણી પીવડાવવામાં આવે છે અને તેઓ તેના ઉપર નિર્ભર છે। આ ગામમાં પીવાનું પાણી જે કૂવામાંથી આવે છે એ કૂવામાં પણ તળાવનું પાણી લેવાય છે। આ વચ્ચે આ તળાવમાં રાસાયણિક પાણી ક્યાંથી આવ્યું એ ખબર નથી, પણ તેના કારણે માછલાના મોત થયા છે અને અસંખ્ય માછલાના મોત થયા છે। આ માછલા મૃતપ્રાય હાલતમાં જોવા મળી રહ્યા છે, જે અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારીને ટેલિફોનિક રીતે જાણ કરી છે। વારંવાર બની રહેલી આ ઘટનાથી ગામના પાણી બગડી રહ્યું છે અને તે છતાં જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે। જો તંત્ર દ્વારા કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। मैं सरकार मुल्ला भाई અને આગળ બી આવી રીતના પાણી કેમિકલનું આવેલું આ મચ્છો મરી ગયેલી। જુઓ આજે બી આ મચ્છી મરી ગયેલી છે ને આ તળાવમાં આવી રીતના કેટલી મચ્છો મળી છે। આગળ બી મીડિયાવાળાને ને બધાને જાણ કરેલી। આ પાણી અમારા ગામના કૂવામાં જાય, એ પાણી ગામવાળા ઇસ્તેમાલ કરે, યુઝ કરે, પાણી પીએ, એનાથી નાય, બધું ઇસ્તેમાલ કરે। આરોગ્ય કેન્દ્રવાળા આવેલા, કોઈ જાતની માહિતી કે કોઈ જાતનું મને પરિણામ આપ્યું નથી ને મીડિયામાં બધે અમે આપેલું। આજે ફરી એકવાર આવેલું છે, મેં આ મીડિયાવાળાને બોલાવેલા છે। તમારી નજરની સામે છે, જો આવી મોટી મચ્છી મળી જાય, આ ગામ તળાવ છે કે નોય પ્રાઇવેટ, આમાં મચ્છીઓ રહે